હા બાપુજી, હવે કેમ છે તમારી તબિયત? હવે સારું છે હો. અને હા હવે બંધ કરજો હો. હા ક્યારે બંધ થાય ખબર? જ્યારે આ શરીરમાંથી પ્રાણ પંખીર ઉડી જાય ને ત્યારે બંધ થાય આ બધું. હવે હા સારું નહીં. હવે આ મગન કાકા રહ્યા ને એ શું કહેતા ખબર કે તમારા પપ્પાના કરી તમાકુ ખાધા કરે, કહેતા હોય તો ઓછી કરે કાક. અરે પહેલાં તો હું બીડીયું પીતો, માવા ખાતો, એ બધું બંધ કર્યું. સારું નહીં. હવે એકાદ તમાકુ છે તો એ તો રહેવા દે. એ તમાકુ કાઢી નાખવાની છે, સમજ્યા તમે? તમાકુ એમ ન નીકળતું કે એમ નીકળતી છે તમાકુ. અને બાપુજી હું તમને શું કહું, આ બાજુની સોસાયટી છે ને આપણી, હા ત્યાં છે ને ભાગવત ગીતા બેહવાની છે. એમ? હા, તો સપ્તાહ બહુ સારું હોય. તમારે જવાનું છે. હા હા, ત્યાં તો જવું જ પડે ને. ભગવાન પહેલા હોવો જોવે. હા, અને ત્યાં થોડુંક તમારે બધું સંભાળવું પડશે હો. એમ? હા. કાંઈ વાંધો નહીં. ભગવાનનું કાર્ય હોય ને તો હું બધું સંભાળું. બસ તો કાંઈ ઉપાધિ નહીં. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ વાળી જય શ્રી કૃષ્ણ કહેતી જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી ડેડીજી, હું પપ્પા, બાબુજી. હા હા હા, પહેલાં કંઈક આવું બીજું કંઈક બોલ્યું. ડેડ ડેડ એવું કંઈક બોલ્યું. હા, એ ડેડી એ અંગ્રેજીમાં કહેવાય. હવે હવે અંગ્રેજીના દીકરા થાવમાં. પહેલા હું જરાક બહાર જાઉં છું. એ છોડી, ક્યાં જવું છે તારે? બહાર દરવાજાની બહાર. અરે પણ આ ઘરમાં આવે તું કંઈક રહે અને તારે ભાભીને કંઈક જરીક મદદ કરે ને કંઈક રાંધવાનું બાંધવાનું કંઈક શીખ. હમણાં કાલ સવારે તારા લગ્ન કરવાના છે. અરે પપ્પા, તમે છે ને એને એક શબ્દ નહીં કહેતા. કામ તો બધું કરી નાખે છે ને અંકિતા. અને ભાભીએ કોઈ દિવસ મને કહ્યું જ નથી કે તમે મને મદદ કરાવો. હા, તમે છો એટલી ઉપાધિ કરો છો. એ જ વાંધો છે આ અત્યારના જમાનાનો. સમજ્યા? કાંઈક ઘરમાં કાંઈ ધ્યાન દે નહીં, કાંઈ રાંધવાનું કાંઈ શીખે નહીં. પછી હા હારે જઈને શું કરશે ને? હા હું સંભળાવશે. તાર માએ કાંઈ નથી શીખવાડ્યું. તો હું લગ્ન કરીને જઈશ ને તો એ લોકો એક વહુ લઈને જશે, એક રસોઈયો નહીં. હા, અને જો આ ભણેલી ગણેલી છે ને એટલે કાંઈક નોકરી હોતી કરશે. અરે નોકરા ન કરવાનો હોય આ. આ પપ્પા કેવું બોલો છો તમે? મને તો એ નથી સમજાતું. હા, તમારા વિચારો છે ને મને નથી લાગતું કે આ તમે મરો ને ત્યાં સુધીમાં બદલાય. લે, તારા બાપાને મરવાનું કહેશો? મરવાનું નથી કહેતી, તમારા વિચારોની વાત કરું છું. આ તમારી મેન્ટાલિટી કેવી છે પપ્પા? હું મેન્ટા હારું જ છે ત્યાં બધું મારે. અરે પપ્પા, આ તો પારકું ધન કહેવાય. એને તમે આવી રીતે ખીજાવશો. આજે હું ઈ જ કહું છું તને. હવે તું સમજો, પારકું ધન કહેવાય. સમજા? આને આપણે પારકા ઘરે વળાવવાની છે એટલે બહુ છૂટછાટ ન દેવાની હોય. છૂટછાટ ની ક્યાં કરો. મારી બેન છે ને બહુ હોશિયાર છે. તમારે છે ને એને કોઈ દી ખીજાવાનું નહીં. પપ્પા. અને બેન, પપ્પાને તો પછી જે કહેવું હોય ને કહેજે. તારે કાંઈ પૈસા પૈસાની જરૂર છે? નહીં, પૈસા નથી જોઈતા મારે. અને પપ્પા, રહેવાતા બાર રખડવાની તો હું અહીંયા તમારા ઘરે છું ત્યાં સુધી તે મોજ શોખ કરીશ ને. ત્યાં સુધી મારી મરજીની માલિક છું. આ એકવાર તમે લગ્ન કરાવી દીધા પછી તો એ લોકો જેમ કહેશે મારે એમ જ રહેવું પડશે ને. અરે પછી છે ને આદત પડી જાય બહાર આપણે રખડવાની. હા હારે જાવી ને તોય આપણું આ પિયર જ યાદ આવે કે ન્યા હું કેટલી છૂટથી રહેતી હતી અને આયા મને કેટલું બંધન થઈ ગયું. એટલે ન્યા પછી છે ને આપણે છે ને ફરવા જાવી ને પછી આપણે હાવ હારણ ન ગમે એટલે ઘરમાં ઝઘડા થાય. ઝઘડા થાય એટલે છૂટાછેડા થાય. છૂટાછેડા થાય એટલે આપણું નાક કપાય. અને તને તો ખબર છે ને. બસ બસ બસ, કેટલું આગળનું વિચારી લીધું તમે. અરે જો એવું બધું હોય ને તો હું લગ્ન જ નહીં કરું. અને લગ્ન કરીશ ને તો એવા કોઈ છોકરા સાથે કરીશ જે મને છૂટછાટ આપે, તમારાથી પણ વધારે. હા, તમે ગામડેથી આવ્યા છો ને એટલે તમને નહીં સમજાય કે શહેરમાં કેવી રીતે રહેવું જોઈએ. અરે બાયડીને છૂટછાટ આપે ઈ ભાયડામાં હોય હું. અરે પપ્પા, એવું કાંઈ ન હોય. હવે એ સમય પહેલાનો હતો ને ફરી ગયો. તમે સમજતા કેમ નથી એક વાતમાં? અરે તમે કોઈ સમજતા નથી. પપ્પાને કોણે કીધું હતું કે ગામડેથી અહીંયા લઈ આવવાનું? આ ત્યાં હતા ને બરાબર હતા. હું કીધું હે છોડી? કઈ નહીં. આની કરતા હું દેહમાં હતો ને સારું હતું. આવું બધું જોવું તો નહીં. સાચી વાત છે. તમે કહેતા હોય ને તો આજ રાતની ટિકિટ કરાવી દો અરે પપ્પા. પણ અરે હવે તો હું જાતો હોઈશ. આ બધે તમને તને તો છે ને હવે મારે ઠેકાણે પાડીને જ જવું છે. આ ઉનાળાનો આ રજા પૂરી થઈ જાય ને પછી તમે તાર જાજો. તમે અરે ના રે ના, હવે હું ત્યાં છે ને ભાગવું આપી દે બધું. અને મારે આયા જ રહેવું છે ને. હવે હું ઝોણનું હતું ને ગોઠવી દેવાનું. ગમે ત્યાં વાત અકાવું એટલે કોઈક સોડીનું તારું કોઈક ઝોણ કહે ને ત્યાં હવે આના લગ્ન કરી દેવી એટલે આપણે છે ને ઉપાધિ મટે. નહીં પપ્પા, એવું તો ક્યારે નહીં બને. મારે જેની સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ કરીશ. હવે ગમે તે છોકરો તમે ઉઠાવીને લઈ આવો અને મારે શું એની સાથે લગ્ન કરવાના? હા જા બેન. અરે ક્યાં હું કામ એનો જાવા દેશો તું હાવ બોતડા જેવો છો. અરે પપ્પા, એને કાંઈ જેલમાં પૂરીને રાખવાનું એવી રીતે ન રાખાય.
ભાઈ અહીંયા રાંધવાનું શીખવાનું હોય ને ભાભીને મોકલાય હારે ત્યાં અરે ઈ હોશિયાર છે, એક દીમાં બધી રસોઈ શીખી જાય. હોશિયાર છે ને એ જ વાંધા છે. આની કરતાં થોડીક ઠોઠ હોય ને એ સારું છોડી. કાંઈક છોકરો લાવશો ને એટલે એમાં ખામી કાઢશે કે આ નથી સારું ને આ નથી ઓલું ને એની કરતાં જરીક ઓછું ભણાવીને છોકરીને એ સારું. અરે જ્યાં અંજળ હશે ને ત્યાં થઈ જાય, તમે ખોટી ઉપાધિ કરો માં. પછી જ કરવી હવે આ તમારી જેવા છોકરા પેદા કર્યા ને એમાં ઉપાધિ છે અમારે. અરે વાહ, આ શિડ્યુલ ખોલીને બેઠા લાગો છો. હા હા. આવતા મહિને કંપની ક્યાંક બીજે બહાર તો નથી મોકલતી ને તમને? ના ના ભાઈ, મને બહાર મોકલે તું જાવય નહીં. બહાર આપણને તને ખબર છે ને, મને ક્યાંય ફાવતું નથી. હા હા ખબર છે મને, તમને ખાવા પીવાના લોચા પડે છે. હું છે હું પણ આ તું અહીંયા આવીને ફોન ખોલીને બેસી ગયો. ખરેખર. મેં ફોન મૂક્યો તો તે ફોન પકડી લીધો. સુવિચાર, સવારમાં હા, તો સુવિચાર તું વાંચું. સુવિચાર આ વાંચ. જુઓ કેટલું મસ્ત લખ્યું છે. સાંભળો, પ્રેમને પ્રેમથી જીતી શકાય. જો પ્રેમ સાથે જીવશો ને તો હંમેશા આનંદમાં રહેશો. સરસ લખ્યું છે નહીં? પણ મને હું કામ તું આવા સુવિચાર વસાય છો ભાઈ? એટલે ભાઈ હું તમને આમ જતાવવા માંગુ છું કે પ્રેમ છે ને જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. જો જીવનમાં પ્રેમ હશે ને તો ક્યારેય દુઃખ, ચિંતા, ટેન્શન આવું કંઈ આવશે જ નહીં. હા, સારી વાત કહેવાય હો. હા તો હું તમને એ જ કહેવા માંગુ છું. આ ફોનમાં તમે બધું આ જોઈ રાખો એના કરતાં આવું કંઈક વાંચો, વિચારો ને તો સારું. કંઈક નવા નવા વિચાર આવે. પણ મારી એ કઈ જરૂર નથી, તો મારે શું કામ વાંચવું જોઈએ? જો મને એ પ્રેમમાં કઈ ખબર પડે નહીં. હું ભલો ને મારું ભજન ભલો. હું નવરો હોય ને ત્યારે ક્યાંક ભજન સાંભળવું અને મજા આવે, શાંતિ મળે ભજન સાંભળવી ને તો. મોટા ભાઈ તમે છે ને આમ આધ્યાત્મિક ખરા, પણ આમ છે ને જરાય ધર્મ અધ્યાત્મની વાતો માનતા નથી. ધર્મ અને અધ્યાત્મ એવું કહે છે કે યોગ્ય સમયે છે ને વ્યક્તિએ લગ્ન કરી લેવા જોઈએ અને સંસારને માંડી પણ દેવો જોઈએ. પણ જુઓ ને તમે ક્યાંય ધ્યાન તો આપતા નથી. હા, એ વાત તારી હાચી હો. હું ક્યાંય ધ્યાન આપતો જ નથી. આ ઘર એમને નાયલા રાખે, બધું ત્યું જ ધ્યાન રાખશો આ ઘરમાં. હે, હું તમારી વાત કરું છું, મારી નહીં. હા પણ હું મારી જ વાત કરું છું. હું ધ્યાન નથી આપતો એટલે જ આ બધું હાલે છે ને ઘરમાં. હું એમ કહેવા માંગુ છું કે જુઓ હવે લગ્ન કરી લો ને. આ તમે લગ્ન કરી લો એટલે ભાભી આવે ને ઘરમાં, ભાભી ઘરમાં આવશે એટલે આપણે જે આ બધા કામ કરવા પડે, જે કામ નહીં કરવા પડે અને ઘર કોઈ સંભાળી લેશે એમ. મેં તને કીધું ને ભાઈ, મારે લગ્ન નથી કરવાના. તારે જે બીજું કામ હોય ને એ બોલ. લગ્ન વાત કેરમાં તું સમજો. પ્રેમ એ મને કાંઈ ખબર પડતી નથી. એક વખત મારી અરે થયું છે ને એ બીજી વખત મારે નથી કરવાનું થતું. મોટા ભાઈ તમારા લગ્ન નહીં થાય ત્યાં સુધી મારા લગ્ન કેમ થશે? અરે કોણે કીધું નહીં થાય? તું ના પડજો. તું કે એટલે કાલે વાત કહું. ઓલા રમેશ કાકા જ કહેતા હતા દેવાંગનું ક્યારે ગોઠવવાનું છે કે તું કહું. અત્યારે ફોન કરું, અત્યારે આવ્યો રમેશ કાકા. ના ના એમને અત્યારે બોલાવવાની જરૂર નથી. એકચ્યુઅલી હું તો એ જ કહેવા માંગુ છું કે લગ્ન માટે તમારે દોડવું પણ નહીં પડે. છોકરી મેં શોધી રાખી છે. એટલે ગોતી રાખી છે એટલે? એટલે ગોતી રાખી એટલે હું છોકરી મને ગમે છે, મારી નજરમાં છે. તમે વાત ચલાવજો, એ છોકરીના પપ્પા સાથે વાત કરી લેજો અને આપણે આગળ વાત ચલાવીને લગ્નનું ગોઠવી નાખીએ. એવા લફડા બફડામાં આપણે કાંઈ લગ્ન કરવા નથી થતા હો. ખબર છે ને આપણી સોસાયટીમાં ભાગીને આવી હતી, 5 દી રહી વહી ગઈ, લગ્નનો ખર્ચો કર્યો કારણ વગેરેનો. એટલે ઈ તો ભૂલી જાય છે ભાઈ. એવા લફડા બફડામાં આપણે ક્યાંય પડવાનું થતું નથી. એટલે જ કહું છું, હા જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્ન તમે નહીં થવા દો. મને આ જ વાતની ચિંતા છે. તો શું કરવાનું છે કે તું મારી ઈચ્છાની વિરુદ્ધ જઈને લગ્ન કરીશ? હા તો એમાં શું ખોટું છે? લગ્ન કરવા છે તો કરવા છે. જોકે એકચ્યુઅલી તમારાથી એક વાત છુપાવીને રાખી છે કે મેં તો ઓલરેડી લગ્ન પણ કરી લીધા છે, ખાલી એ છોકરીને ઘરમાં લાવવાની જ બાકી છે બસ. એટલે તે લગ્ન કરી લીધા છે અને પછી તું હારો થવા આવી છો મારી પાસે? હે? હા હવે લગ્ન કરી લીધા છે પણ જુઓ તમારા લગ્ન નથી થયા ત્યાં સુધી મારે કોઈ બહાનું તો રાખવું પડશે ને. મોટા ભાઈ હવે એ છોકરી સાથે લગ્ન તો થઈ ગયા છે, હવે એ છોકરીને અહીંયા ઘરમાં લઈને આવું તો તમે જ વિચાર કરો ને. આ તમે જ મને ખીજાત ને કે હજી તો મારા લગ્ન નથી થયા અને તું છોકરીને ઘરમાં લઈને આવી ગયો. એટલા માટે આ વાત છુપાવીને રાખી હતી. રમેશ મામાને ખબર પડશે તો શું થાય કે તું એને કીધું તું ને એકવાર કે તમારે જ્યારે દેવાંગનો સંબંધ કરવો હોય ત્યારે તમે મને કહેજો. હવે આપણે એને કીધું નહીં, તું આવી રીતના તારી રીતે નક્કી કરી લીધું. હવે આપણું આગળ પાછળ અહીંયા કોઈ છે નહીં. કાલ સવારે ક્યાંક થાય તો છોકરી આપણી હારે કંઈક ચીટિંગ કરશે તો? મોટા ભાઈ છોકરી છે ને ચીટિંગ નહીં કરે, મને પૂરેપૂરો ભરોસો છે.
અને આમ પણ તમે છે ને એકવાર એના પપ્પા સાથે વાત કરી લેશો ને એટલે બધું ક્લિયર થઈ જશે. આ વાત તમને કેમ અત્યારે ખબર પડી? એમ એના પપ્પાને એના મમ્મીને ખબર જ નથી. જો તમને એકને ખબર છે કે અમારા લગ્ન થઈ ગયા છે, બાકી બીજા કોઈને ખબર નથી, એટલે બહુ ઇઝી છે. વાત આપણે એવી રીતે ચલાવવાની છે કે જેવી રીતે સામાન્ય જોણ કરીને આ બધી સામાન્ય રીતે વાત ચલાવતા હોય ને એવી રીતે. ઈ લોકો- પછી લગ્ન થાય પછી બધાને ડિક્લેર કરશું ને. એ લોકો આપણી જેવડા જ છે ને પાછા, મતલબમાં પૈસા વાળા એવા નથી ને, નકર પાછો લોસો થાય ત્યાં જઈને તે. હા હા, આમ તો આપણી જેવા જ છીએ, માણસથી માણસ. હા, માણસની સામે બીજું કોઈ મોટું નથી. બાકી રૂપ, રૂપિયો, રજવાડું બધું જતું રહેશે. કઈ કથા સાંભળી હતી હમણાં સાંજે? બુક વાંચું છું ને તો હમણાંથી. વાંધો નહીં. એટલે મેં કીધું આ એટલું બધું જ્ઞાન એક દિવસમાં, પ્રેમનું જ્ઞાન હતું એ જ બરોબર, પણ આ રૂપનું, માણસનું બધું તારામાં જ્ઞાન બહુ આવી ગયું છે હમણાં. કા ના ના, જ્ઞાન જુઓ મોટાભાઈ, વાત એવી છે કે તમે ખાલી હા પાડી દો ને એકવાર. તમે હા પાડી દેશો ને એટલે એના મમ્મી પપ્પાને મનાવવાની જવાબદારી મારી. એના મમ્મી પપ્પાએ માની જશે. પછી તમારે ખાલી બધું ખાલી વહીવટ કરવાનો છે વચ્ચે રહીને, બીજું કાંઈ કરવાનું નથી. વાંધો નહીં. તો મને છે ને બધું મોકલી દેજે. એવું લાગે ને તો આપણે પેલા એકવાર વ્યવહારિક વાત કરી આવીશું. એ હા પાડશે તો ગોઠવીશું. સમજો તું? હા સારું. અને જો ત્યાંથી ના આવી ને તો પછી આપણે જે હું કહું ને ત્યાં તૈયાર થઈ જાય છે. ના આવશે જ નહીં, ફાઇનલ છે. હા વાંધો નહીં. જાઓ, અત્યારના બધા પ્રેમમાં વિશ્વાસ તમને બહુ આવી ગયા છે ને. જા તું કામે જા. હા જાઉં છું. આશીર્વાદ આપો, રોજ આપો છો એમ. જાને પગે તું તો હવે લાગજો. ભાઈ હવે. ખરા છે કોઈ વાતે મગજમાં જે આવ્યું એ જ સાચું. દિલ ને દિલ કો પુકારા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે હા અત્યારે કેમ ના કહેવાય? ના જ કહેવાય ને. ગુડ મોર્નિંગ ક્યાંનું થઈ ગયું છે? માનું છું કે સવારના 10 વાગ્યા છે, પણ છતાંય પહેલી વાર મળીએ તો ગુડ મોર્નિંગ કહી શકાય. તો રાતના 12 વાગે મળીએ તો પણ ગુડ મોર્નિંગ જ કહેવાનું, કારણ કે પહેલી વાર મળ્યા હોય તો. ના ના, ત્યારે ગુડ નાઇટ કહેવાનું હોય, કારણ કે સામેવાળાને સુવા પણ દેવાનો હોય ને. સરસ. આ તારી સાથે છે ને બહેસ કરવું એ મતલબ વગરની વાત છે. હા, જીતવાની જ નથી મારી સામે, તને ખબર છે, છતાં પણ મારી સાથે બહેસ કરવાનું મૂકીશ નહીં તું. હેજ તો, કારણ કે બોલવામાં તું કોઈને પહોંચવા તો નહીં દે. તારી પાસે બધી વાતના જવાબ હોય છે. હવે ફટાફટ એ કે શું કામ અહીંયા બોલાવી હતી? બસ આજે બહુ ખુશ છું. તને જોવી હતી, તારી સાથે વાત કરવી હતી, એટલા માટે જ તને બોલાવી છે. તો ઠીક. તે કહ્યું કે આજે હું બહુ ખુશ છું તો મને થયું કે તારે બ્રેકઅપ કરવું છે. ના ના, બ્રેકઅપ કરવાની વાત જ નથી. આજે તો છે ને પેચઅપ કરવાનું છે. હકીકતમાં મારા ભાઈ સાથે મેં બધી વાત કરી લીધી છે, આપણા બંનેની. હા, લગ્ન કરવા માંગીએ છીએ. એ પણ મજાક કરે છે? મજાક નથી કરતો, સિરિયસલી. તો ભાઈએ શું કહ્યું? ભાઈ તો શું કે, મારી સામે બિચારાનું કંઈ ચાલવું જોઈએ ને. ભાઈની સામે ગયો ને વટથી કહી દીધું કે લગ્ન કરવા માંગુ છું, એક છોકરી ગમે છે. એટલે કેઝ્યુઅલી મારા ભાઈ તો મારા સપોર્ટમાં હતા, માની ગયા. પત્યું? બોલી લીધું ખોટું? તને બહુ જલ્દી ખબર પડી જાય નહીં કે હું તારી સામે કેટલું ખોટું બોલું છું, કેટલું સાચું બોલું છું. રગ રગથી ઓળખું છું ને. જો શરૂઆતમાં થોડીક આનાકાની કરી, વિરોધ પણ કર્યો એમણે કે આવી રીતે પ્રેમ લગ્ન ના કરાય, આપણા સમાજમાં કોઈના નથી થયા, અને આપણે લોકો ક્યાં, એ લોકો ક્યાં. પણ પછી મારે આઈડિયા લગાવવો જ પડ્યો. તે આઈડિયા લગાવ્યો શું? એ જ કે મેં મોટા ભાઈને કહી દીધું કે આપણે લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા છે. ઝટકો લાગ્યો ને? આવો જ ઝટકો મોટા ભાઈને પણ લાગ્યો હતો. અરે ઊભા થઈ ગયા હતા. પણ તને કોણે કહ્યું હતું આવું બધું કહેવાનું? બસ મારી બુદ્ધિએ કહ્યું કે મોટા ભાઈને ગમે એમ કરીને કન્વિન્સ કરવાના છે, એટલે ઝટકો આપ્યો મોટા ભાઈને. એક ઝટકો આપ્યો એટલે મોટા ભાઈ ઊભા ને ઊભા થયા એવા વાત માની ગયા કે મેં લગ્ન કરી લીધા છે એમ. એટલે હવે એમની પાસે કોઈ ચોઈસ નહોતી ને કે હા પાડી શકે કે ના પાડી શકે. એમણે કહ્યું કે વાંધો નહીં, છોકરીને લઈને ઘરે આવતો રહે. તારા ઘરે તો માની ગયા છે, પણ મારા ઘરનું શું? હા, બહાર નીકળવું હોય ને તો પણ 17 સવાલ પૂછે છે. આ તો સારું છે કે ભાઈ મારા સપોર્ટમાં હતો, એ તો પપ્પા તમારો જીવ લઈ લેત. ખરેખર બહુ ડેન્જર જગ્યા ઉપર ઊભા છીએ આપણે. અહીંયા વાત કરીએ છીએ અને ત્યાં જો ને પેલા લોકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે. તું
મારા પરથી ધ્યાન હટાવીને ત્યાં ધ્યાન છે તારું. એ લોકોને તડકે મૂક ને. જો હું જાણું છું કે તારા ઘરે કોઈ સીધી રીતે માનશે નહીં, પણ કાંઈક તો રસ્તો હશે ને. જો જેવી રીતે મારી પાસે એક જ રસ્તો હતો કે મોટા ભાઈને કન્વિન્સ કરવા માટે ખોટું બોલવું પડ્યું. નથી, કોઈ રસ્તો નથી. એ લોકો નહીં માને. તું તારી ઘરે મારી જેમ બાનું કાઢે તો કે લગ્ન થઈ ગયા છે તો પપ્પા કોઈ વાતે નહીં સમજે. તો કંઈ વાંધો નહીં. હા, મોટા ભાઈ તો મારા સપોર્ટમાં છે. આપણે બંને ભાગી જઈશું. અને આમ પણ મારા મોટા ભાઈ પછી તારા પપ્પાને મળીને બધી વાતચીત કરી લેશે કે આ લોકોના લગ્ન થઈ ગયા હતા, એટલે એક સાથે બે કામ. ભાગવાની કોઈ જરૂર નથી. એ લોકોને માનવું હશે ને તો માનશે. જો એવું કરવાથી તારું અને મારું બંનેનું નામ બદનામ થશે, બંનેના ફેમિલીની બેઇજ્જતી થશે, નામ ઉછળશે. એની કરતાં તો આપણે કોઈ બીજો રસ્તો ગોતીએ. હું એવું હોય ને તો મારા ભાભીને વાત કરી જોઈશ. અરે પણ ભાભીને વાત કરવાથી શું થવાનું છે? તારા ભાભી ભાઈને વાત કરશે. કદાચ ભાભી સપોર્ટ પણ કરે, કદાચ ના પણ કરે. હવે તો ભાભીના મૂડ પર ડિપેન્ડ કરે છે ને કે ભાભીને શું કરવું છે. તો હું એ જ કહેવા માંગુ છું, બે શક્યતાઓ છે. સપોર્ટ કરે પણ ખરા અને ના પણ કરે. ચાલ કરે તો વાંધો નથી, ના કર્યો તો હા પણ વાત તો કરવા દે. કરે તો ઠીક છે, ના કરે તો પછી કોઈ બીજો રસ્તો ગોતીશું ને. આમ પણ આપણું મુખ્ય કામ તો વાત પહોંચાડવાનું જ છે ને. જે વાત તું નથી કરી શકતી એ વાત તારા વતી કોઈ બીજું કરી લેશે. રાઈટ. ખરેખર મને સમજાતું નથી. તારા ઘરમાં આટલી બધી ડરીને રહે છે. રહું છું, શું કરીએ. ચાલ હવે ચિંતા છોડ, થઈ જશે બધું. હવે આ અશોકના બાપા સુધરે ને તો સારું. ગામડામાં જો પહેરવેશ પહેરે ને એવો જ અહીંયા શહેરમાં આવીને પહેરે છે. મારે મારી બેનપણીને શું જવાબ આપવા? આ એના ઘરવાળા હોય નાઇટ ડ્રેસ પહેરીને રખડતા હોય. હવે આમાં મારા દીકરાને દીકરીને હું સમજવું? અશોકની માં છે ઘરે? લે ઘરે જોઉં ને ક્યાં જવાની આ ઘર મૂકીને? તું વહી ગઈ હતી હમણાં, ઓલી સોડી છે ને બહાર ગઈ, મારી ભાળતા બહાર ગઈ. મેં ના પાડી તોય ઉપર વટ જઈને વહી ગઈ, અને તું ઘરમાં હતી નહીં. ભલે ને ગઈ, હું મંદિરે ગઈ હતી. હું મંદિરે પહેલાં છે ને આપણે ઘરનું ધ્યાન રાખવાનું હોય, અને એને એટલી બધી છૂટછાટ ન દેવાની હોય સોડિયુંને. તો છોકરી છે તો કઈ ગુનો કર્યો છે? આ શેરની છોકરીઓ આમ સિંહની જેમ રખડતી હોય બહાર. ભાઈ સિંહની જેમ રખડતી હોય ને એ છોડી નાક કપાવે મા બાપનું. તમે કેવા વિચારોમાં જીવો છો? આ કેટલા વખત અમે શહેરમાં આવ્યા છીએ, પણ તમારી પાસે શહેરના વિચારો સહેજે નથી. આ કેવા દાખલા જોશો ખબર તું અત્યારે સમાજમાં? આવું બહુ છોકરીને ભણાવો ને પછી બધે રખડે, અને પછી ત્યાં કંઈક સાંસક બચ્ચા કરે, અને પછી આયા આવે ને મને કહે, આપણને એમ કે હું એટલે છોકરાને પ્રેમ કરું છું, ને આપણે ના પડવી તો એની અરે ભાગી જાય. હવે ના, એને સતી જિંદગી છે ને મરવાના દાડા આવે આપણા મા બાપને. અશોકના બાપા, આ તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. અને આપણી દીકરી તમને એવું લાગે છે કે ભાગી જાય ને પ્રેમ કરે? આ બાજુવાળા રમેશભાઈની છોકરી, કેટલો વિશ્વાસ હતો લ્યો બે જણાને. એની માં હાલી જતી હતી અને કોઈક મોટરવાળો આવ્યો અને ફાટનારની મોટરમાં બેસી ગઈ અને મારી મૂકી મોટર ફાટ કરતી. લ્યો, એ રમેશભાઈની દીકરી છે ને, અને આ નરેશભાઈની દીકરી છે. અરે એમાં ફરક નહીં. આપણી 5 આંગળીઓ કે હરખી છે કે બધી છોકરીઓ હરખી હોય? અરે એમ ન હોય, સમજા? રમેશભાઈની દીકરી કે આ બધા અત્યારના છે ને આ નાના કહેવાય, સમજા? જવાનડા કહેવાય, નાના કહેવાય. એને મા બાપની ઇજ્જત, પછી મારી જિંદગીમાં શું થાય, છોકરો કેવો હોવો જોઈએ, કેવા માણસો હોવા જોઈએ, એવી કોઈ આ છોકરીને ભાન ન હોય. એ તો એને તો બસ સારું દેખાય, રૂડું દેખાય એટલે બસ આ જ મારા માટે સારું છે. તમને એવું નથી લાગતું કે તમારો જેવો પહેરવેશ છે ને ગામડીઓ, એવા જ તમારા વિચારો છે? તમે કઈ દુનિયામાં જીવો છો? અરે તને છે ને મેં આ બધાને રાખ્યા હોત ને આ ખોટા તમને આ બધાને મોકલી દીધા હતી આ શહેરમાં. મારે એમ કે ભલે ને દેહમાં આ શહેરમાં જાય ને તો 2 પૈસા કંઈક કમાય ને હું અહીંયા ખેતી કરું, કે હું વળી ન્યા રોકાણો અને તમને બધાને આયા મોકલી દીધા. એ જ મારી મોટી ભૂલ છે. કા મોટા મોટી ભૂલ? આ દીકરીને દીકરાના ભવિષ્ય બગાડવાનું નહોતા ગામડામાં રહીને. ગામડામાં છે હું અત્યારે? નાક કપાવશે આયા નો કપાવે. મને ખબર છે, મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. રમેશભાઈની દીકરી જેવું નહીં કરે. હા તો જોવું હવે આપણે. અને એને છે ને હવે મેં બધાને વાત વહેતી મૂકું છું
આપણે આ દીકરીનું જોણ હવે ચાલુ કરી દેવી અને સારું ઠેકાણું મળે ને એટલે એને છે ને આ ઘરમાંથી વિદાય જ કરવાની છે. અરે પણ અશોકના પપ્પા હજી આ ક્યાં દીકરી મોટી થઈ જાય છે અને ક્યાં તમારું વહેલું ઉઠીને ખાઈ લે હે કાંઈ. હવે બાઈ વરીની તો થઈ ગઈ, પછી ના કાંઈ સોડિયુંના તો છે ને 16 વર્ષે લગ્ન કરી નાખવાના હોય. આ બાઈ વરની થઈ. ત્યાં શેરની સોડિયુંના છે ને 30 વર્ષે લગ્ન થાય, 25 વર્ષે લગ્ન થાય. હવે બિચારી નાની નાની છે અને એમાં તો તમે હજી ઘરની બહાર નથી કાઢતા. 25 વર્ષ છે ને 3 વર્ષનો છોકરો આટા મારતો હોય ઘરમાં, ખબર ભાન છે કે નહીં તને? મને તો કાંઈ ભાન નથી, પણ મને એટલી ભાન છે કે મારી છોકરી બહાર ફરશે ને તો દુનિયા જોયે, નકર ગોગા જેવી રહે સાસરે જઈને. ભાઈ ઘોઘા જેવી રહે ને એ વાંધો ન આવે, બાપનું નાક તો ન કાપે. આ બહુ સમજણી થઈ જાય ને એ બાપનું નાક કાપે. લે આ સારું કહેવાય. આ છે ને 12 છોકરીઓ અરે ફરે ને તો એને બધી દુનિયાદારીનું ભાન થાય. આ તમને બધી ખબર ન પડે શહેરની વસ્તુમાં. ભાઈ તું છે ને આ એટલી બધી છૂટછાટ આપવાનું બંધ કરજો હવે કાલથી. અને એવું લાગશે ને તો હું બધાની ટિકિટ કપાવી અને આ મકાને વેચવા કાઢી નાખશું. બધાને દેહમાં આવી જાય. ના હો, હવે અમને ગામડામાં 1 મિનિટ ન ગમે. આ શહેરમાં એવી મજા આવે છે ને કે એની વાત પૂછોમાં. એને મારો દીકરો, મારી વહુ, મારી દીકરી બધા લીલા લેર કરે છે. હવે ભાઈ પેદા જ આપણા ગામડામાં થયા છે, ગામડું ન ગમે લે. ન્યાસ મોટા થયા છે, ન્યાસ તું હોતે ને તું જ દાડીએ જાતી ખબર તારા મા બાપની ન્યા ભૂલી ગઈ બધુંય? પણ આ ભૂતકાળને યાદ કરીને પાછું મારે દુઃખી નથી થવું. વર્તમાનમાં જીવું છું ને જીવવા દઉં. હોય હવે વર્તમાન ને ભૂતકાળ ને આવું બધું તું શીખી ક્યાંથી? ત્યાં સારું હતું આપણે દેહમાં હતા ત્યારે કયું તો કરતી હતી, આ મારું કયું નથી કરતી તું. તે હવે શું કરવાનું? મારા દીકરાને વહુ જો કેવા મારું હું કહું ને એમ જ કરે. હું તમારું કયું થોડી કરું? મારે હો તમારી હારે બોલી બોલીને હું ગાંડી થઈ જઈશ. એની કરતાં ગામડે રહેતા હોત ને તો કાંઈ આવું ન થતું હોત. એ દેશી ભાણું ખાવી અને સૂકી ભેનું સૂકું દૂધ પીવી અને એ ખેતરે જ આવી. આ તમે આવ્યા ને ત્યારથી મને ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો છે બોલી બોલીને. હા ભાભી, શું કરતા હતા? કંઈ નહીં, રસોઈ બનાવી દીધી છે અને પાણી પીવા આવી હતી. અરે એકલા એકલા રસોઈ બનાવી નાખી? કેમ, તમે હેલ્પ કરવાના હતા? હા તો તમે મારા ભાભી છો ને, મારે તો તમારી હેલ્પ કરવી જોઈએ ને. આ સૂરજ ક્યાં ઉગ્યો છે આજે? આકાશમાં. આકાશમાં જ ઉગે, પણ આજે તમે મને હેલ્પ કરાવવાનું કહો છો એટલે પૂછું છું. આ પશ્ચિમમાંથી નથી ઉગ્યો ને કે? ના ના એવું કંઈ નથી. શું વાત છે? હા શું વાત હોય? તમે પણ આ કેવી વાત કરો છો? કંઈ કામ હતું મારું કે પછી? કામ મારે શું હોય? તો શોપિંગ કરવા માટે પૈસા જોઈએ છે. એ તો બહુ છે મારી પાસે. અચ્છા, તો બહાર ફરવા જાવું છે ફ્રેન્ડ સાથે? ના ના એ તો ભાઈ છે ને, ભાઈ ના પાડે. તા વાત જાણે કંઈક અલગ જ લાગે છે ને. ભાભી હવે પાણીપુરી ખાવા જાવું લાગે છે. વોટ ઇઝ ધીસ ભાભી? પાણીપુરી માટે હું એટલા નખરા કરું? હવે તમને ખબર પડી જ ગઈ છે તો સાંભળો. એકચ્યુઅલી એવું છે કે હા, હું એક છોકરાને પ્રેમ કરું છું. મસ્ત વાત હતી ને? મજાક કરો છો ને? ના સિરિયસલી? સિરિયસલી. તમને ખબર છે કે પપ્પાને ખબર પડશે તો આ ઘરમાં કેવું વાવાઝોડું આવશે? ખબર છે ને મને, ખબર જ હોય ને. પણ સાંભળ્યું નથી તમે? કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે પ્રેમ જાણી જોઈને, એનો રંગ રૂપ કદ સ્ટેટસ જોઈને થોડી થાય. પ્રેમ છે એ તો પહેલી નજરમાં થઈ જાય. તો તમારે ભૂલવું પડશે. આ તમારા પ્રેમને ભૂલવો પડશે દામિનીબેન. કારણ કે પપ્પાની તમને ખબર છે ગામડાથી આવેલા છે, દેશી વિચારો છે, પહેલાંના કલ્ચરના છે, અત્યારના નથી. ખબર છે ને મને, એટલે જ તમે પપ્પાને વાત ના કરી ને તમને વાત કરી. તો મને વાત કરીને શું ફાયદો થશે? તમે વાત કરશો ને. હું આ ઘરની વહુ છું દામિનીબેન. હું કઈ રીતે કહું કે તમારી દીકરી કોઈ છોકરાને પ્રેમ કરે છે? દીકરી નહીં બેન, તમારે પપ્પાને વાત નથી કરવાની, તો તમારે ભાઈને વાત કરવાની છે. ભાઈ વાત પપ્પાને કરશે, તમે પહેલા ભાઈને વાત કરશો, ભાઈ જાણશે, સમજશે,
પછી વાત પપ્પા સુધી પહોંચે. અને ખબર છે હું તમને જે કહું ને એ બધું તમારા ભાઈને કહી દેવાનું છે. તમારા ભાઈને કહેવાનું છે કે દામિની બેન છે ને એક છોકરાને પ્રેમ કરે છે. તમારે એમ કહેવાનું છે કે દામિની બેન છે ને એક છોકરાને પ્રેમ કરે છે. એ છોકરો બહુ સારો છે, સંસ્કારી છે, ડાયો છે. અને દામિની બેન અને એ છોકરો એકબીજાને બહુ પ્રેમ કરે છે, એકબીજાને સમજે છે. ચકડું આખું ગોળ ગોળ ફેરવવું એના કરતાં તમે જ પપ્પાને વાત કરી દો ને. મને શું કઈ મરવાનો શોખ છે? તો આ તમારા ભાઈને પપ્પા કેવી હાલત કરશે એ ખબર છે? ભાઈ ભાઈ છે ને. પપ્પા પછી વડીલમાં કોઈ આવતું હોય તો એ ભાઈ કહેવાય, ઘરનો મોભી કહેવાય. તમારા ભાઈને વાત કરીશ તો શું તમારા ભાઈ બેનની આવી વાતો સાંભળીને એને ફૂલડેથી વધાવશે? નહીં વધાવે ને, પણ તમે વાત કરશો તો તમારી વાત માનશે ને. હજુ મને ખીજાય પણ તમને થોડી ખીજાવાનો છે. તમે તો આ ઘરના લક્ષ્મી છો ને. અને કદાચ એવું બન્યું કે તમારા ભાઈ પણ ના માને અને પપ્પા પણ ના માને તો પછી કંઈક વિચારીશું ને. પણ કંઈક વિચારીશું એટલે મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમને સમજાવતા બહુ સારી રીતે આવડે છે, એટલે તમે છે ને ભાઈને સમજાવી દેશો. મને નથી લાગતું કે ઘરના કોઈ સભ્ય માને, કારણ કે પપ્પા જો આટલા ઓલ્ડ વિચારના હોય તો ઓફિસલી એનો છોકરો પણ એવો જ હોય ને. ના ના, ભાઈ એવો નથી. મને વિશ્વાસ છે કે ભાઈ તો સમજી જશે, કારણ કે એને છે ને કોઈ દિવસ મને કોઈ વસ્તુની ના નથી પાડી. એને સૌથી મોખરે મારી ખુશીને રાખી છે, મારી ખુશીને જોવે છે. એટલે હું જેમાં ખુશ હોઈશ ને ભાઈ એ જ કરશે. પણ દામિની બેન, આ તમે ખોટું કરી બેઠા છો. ભાભી તમે ખોટું કઈ રીતે? શું પ્રેમ કરવો ગુનો છે? પ્રેમ કરવો ગુનો નથી, પણ આપણા સમાજમાં ખબર છે કે આપણા ફેમિલીવાળા માનવાના નથી, તો પણ પ્રેમ કરવો ને તો એ પણ ગુનો છે. હું ક્યાં ભાગવાની વાત કરું છું? હું તો તમને વાત કરવાની વાત કરું છું ને. ભાઈ પપ્પાને વાત કરશે, એકબીજા ફેમિલી વાત કરશે, સમજશે, પછી કોઈને ક્યાં ખબર પડવાની છે કે આ love સારું marriage? સારું સારું, હું વાત કરીશ તમારા ભાઈને, પણ જો તમારા ભાઈ નહીં માને તો તમારે આ ભૂલવું પડશે. ફાઇન, પેલા વાત તો કરો. હા, જાઓ, હું વાત કરી લઈશ. દામિની બેન આ શું કરી બેઠા છે? આ ઘરમાં નક્કી વાવાઝોડું આવવાનું છે. હા, એક તો મને અહીંયા બહાર બોલાવ્યો અને પાછી એટલી બધી મોડી. શું કામ હશે આને? સોરી સોરી, હો મોડું થઈ ગયું. સોરી સોરી પછી હવે ઘરે વાત ન થાય. ઘરે વાત ન થાય એમ હોય ને તો જ તમને બહાર બોલાવ્યા હોય ને. એમાં ઘરે હું કામ થાવ છો? આ ઘરે બધું કામ પતાવીને આવું ને તો વાર લાગે. મારી વાત સાંભળ, આપણું અવડું મોટું ઘર છે તો ન્યાય વાત તો થાય કે નહીં? આમ બારોબાર બોલાવશો તું? હવે લગ્ન નો ચાવ હોય ને મળવા તું બોલાય તો વાત અલગ છે. મારી વાત સાંભળો, વાત થાય એમ હતી પણ આ વાત એવી છે ને કે ઘરે વાત થાય એમ નહોતી. એટલે કેમ? આપણે ધામિની બેન છે ને હા, એ કોઈ છોકરાને પ્રેમ કરે છે. હા હું બોલશો? હવે બોલતી નહીં. મારે રસન તારે મજાક નહીં કરવાનો. મજાક નથી કરતી અશોક, સાચું કહું છું. હા, દામિની બેન કોઈ છોકરાને સાચે પ્રેમ કરે છે અને પપ્પાને વાત કરી તો પપ્પાને આ વાત ગમતી નથી. હા, પપ્પાની તો મને ખબર જ છે, પણ એક વાત કહું. હા, મને ગમ્યું આ. મને મારી બેન ઉપર છે ને ભરોસો છે કે એણે ગમે એ છોકરાને પસંદ કર્યો હોય છે. એ સંસ્કારી અને એ બહુ સારો હોય છે. તમને આ વાત ગમી? અરે કેમ ન ગમે? હા, સારું થયું. અરે હું તો ચિંતામાં હતી કે કદાચ તમે પણ આ વાતનો વિરોધ કરશો તો ધામિની બેનનું શું થશે? એ તો સાવ ભાંગી જ પડશે. અરે વિરોધ અને હું કરું? હા, મારી બેનની ખુશી હોય ને એમાં જ મારી ખુશી છે. પણ મને એક વાતનો ડર છે બસ. શું? હા, પપ્પા. પપ્પાનું નક્કી નહીં ને? પપ્પા ને મમ્મી. પપ્પાને એને તો ગમે એમ કરીને સમજાવવા પડશે અને નહીં માને તો આપણે શું કરશું? હવે એ હજી જો બધા દેહના વિચાર રાખે છે, સમજી તું? હે, આ દેશના વિચાર છે ને એટલે જ તો ખબર નથી પડતી. નહીંતર આજના કલ્ચરની અંદર છોકરા છોકરીઓ એકબીજાને પ્રેમ કરે ને એ તો નોર્મલ વસ્તુ છે, પણ છોકરીઓને એક વસ્તુનું ધ્યાન રાખવું પડે ને કે છોકરો આવારા ના હોવો જોઈએ, કંઈક કામ તો હોવો જોઈએ, એના પગભર હોવો જોઈએ, તો કોઈ મા બાપને કંઈ જ વાંધો ના હોય. મારી વાત સાંભળ તું. હું એટલે જ મારી બેન ઉપર એટલો ભરોસો કરું છું કે એ
ગમે એ છોકરાને પસંદ કરે ને તો એ આવારા તો ન જ હોય, સમજે તું? તો તમે દામિની બેન સાથે વાત કરી લેજો. છોકરાને મળવું પડે તો છોકરાને મળી લેજો. શું કરે છે શું નથી કરતો એ બધી વસ્તુ જાણી લેજો. અને જો અવળી લાઈનનો હોય ને તો આપણે દામિની બેનને સમજાવશું. અરે કેમ નહીં, હું મળું જ ને. અને હું તો શું કહું છું કે હું બેયના લગ્ન પણ કરાવી દઈશ. હા હા તો સોનામાં સુગંધ ભળી જાય એવી વાત કરી તમે. પણ જે મેં કીધું ને એ વાત ઉપર તમે ધ્યાન આપજો કે છોકરાને મળી અને એની બધી ડિટેલ્સ કાઢજો. જો અવળા રસ્તા ઉપર હોય ને કંઈ ખોટું કામ કરતો હોય ને તો આપણી બેનને આ ઝાડમાંથી કાઢવીને એ આપણી ફરજ છે. જો છોકરો સારો હોય ને તો આપણે બંને મળીને એનો પૂરેપૂરો સાથ આપશું. બસ તારો સાથ હોય મારો સાથ હોય તો પછી મારી બેનને કઈ વાતનું દુઃખ? હા? અને મમ્મી પપ્પાને પણ આપણે સમજાવશું. હા હા આ વાત હતી ને એટલે હું તમને બહાર બોલાવતી હતી. હા. બાકી મને કાંઈ શોખ હોય કે તમને બહાર મળવા બોલાવું? આ ઘરે કેટલું કામ કરીને કેવા બાના કાઢીને મારે બહાર નીકળવું પડે છે. મારા ઘરે તો એમ નથી કહેવાતું કે હું અશોકને મળવા જાઉં છું. તો બધા એમ કે ઘરે તો આવવાનો છે. પેલા તો મને એમ લાગ્યું કે આપણે કેમ પેલા લગ્ન પેલા મળતા, એવી રીતે તને યાદ આવી ગઈ છે એટલે એવી રીતે મળવું હોય છે. પણ આ વાતથી મને બહુ ખુશી થઈ હો. મને તમારી યાદ આવે એમ? હું તો તમને યાદ જ નથી કરતી. આ તો ઘરે તમને નથી બોલાવતી, તમે આવો છો ઘરે. હા તું કેવી વાત કરશો. હું જાઉં છું હવે. હો હા અને જો આ વાતનું ધ્યાન રાખવાનું છો. તમારે રાખવાનું છે. તમારે આપણી બેનની જિંદગી છે, તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ એવડું પગલું ના ભરે. નહીં નહીં, હું એવું નહીં થવા દઉં. હા હું જાઉં છું. ઘરે ટાઈમસર આવી જાજો હો ને. બાકી મને તમારી યાદ તો આવવાની જ નથી. અરે હા મારે એ છોકરાને તો મળવું જ પડશે.